હવે એની થિયરી આપણે છે જીવનના બે વસ્તુ છે અમારી સ્પાઇરલ આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના અગત્યના મુદ્દા જણાવો. તમે જો આવો પ્રશ્ન હોય ને તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનાના અગત્યના મુદ્દા નીચે પ્રમાણે છે. એમ કરીને પહેલો મુદ્દો લખી શકાય રચનાનો હેતુ. હવે આમાં છે ને ઘણીવાર અંદર લખવાનું બી કહેવામાં આવે. આખો મોટો સવાલ તો 5 ગુણનો બહુ મોટો સવાલ થઈ જાય. છતાં હું તમને અંદર લખાણ સમજાવું કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક હોય ને એમાં કેવું હોય કે ગરીબ વર્ગના લોકો હોય તો એનું સૂચકાંક અલગ હોય, મધ્યમ વર્ગના લોકો હોય તો એનો સૂચકાંક અલગ હોય, અમીર વર્ગના લોકો હોય એનો સૂચકાંક અલગ હોય. દેશમાં જેટલા પ્રકારના લોકો હોય, જેટલા પ્રદેશો હોય, એ બધાના સૂચકાંકો અલગ અલગ શોધવા પડે. એટલે એના કારણે પહેલા તો તમારે જાણવું જરૂરી છે કે કયા વર્ગના લોકોનો સૂચકાંક રચવાનો છે અને કયા પ્રદેશના લોકોનો સૂચકાંક રચવાનો છે. તો એ પ્રમાણે આપણને કૌટુંબિક અંદાજપત્રની તપાસ કરતા ફાવે. આવું આમાં ડિટેલમાં થોડું લખવું હોય તો લખી શકાય, પણ તમારે ખાલી મુદ્દા જણાવો તો 2 જ માર્ક હોય એના. એમાં ખાલી આવા મુદ્દા જ લખવાના. અને બીજો મુદ્દો છે કૌટુંબિક અંદાજપત્રની તપાસ. બીજો મુદ્દો આ છે. આમાં ડિટેલિંગ તમારે નથી કરવાનું. જો 2 ગુણમાં પૂછાય તો જનરલી 2 ગુણમાં જ પૂછાય તો ડિટેલ નહીં કરવાનું. પણ હું તમને ડિટેલિંગ એટલે કરું છું કે કદાચ 5 ગુણમાં પૂછાઈ ગયો, કોઈક વાર કોઈક સાહેબે વળી વિચિત્ર વેડા કર્યા અને 5 માર્કમાં સવાલ પૂછ્યો તો આપણે મોઢે કરેલો તો આપણા માર્ક ના જાય. તો આમાં છે તો તમે જાણો છો કે આપણે આ દાખલાઓમાં શું કરતા હોય છે કે વિગતો જુદી હોય છે આપણી પાસે. ખોરાક, કાપડ, મકાન ભાડું, બળતણ, આપણી પાસે આવી વિગતો હોય છે. બરાબર? તો કૌટુંબિક અંદાજપત્રમાં શું હોય છે કે આવી જુદી જુદી વિગતો માટે આપણે જે બધા ભાવ, પછી વપરાશ, આ બધું મેળવીએ છીએ ને એ તમારે મેળવવાનું હોય. કૌટુંબિક અંદાજપત્રની તપાસમાં તમારે જે વર્ગના લોકોનું જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક રચવું હોય, દાખલા તરીકે આપણે ઘાટલોડિયાના મધ્યમ વર્ગના લોકો સૂચકાંક રચવું, મધ્યમ વર્ગના લોકો, તો એ લોકો જે મધ્યમ વર્ગનો એરિયા હોય, જેને આપણે ફ્લેટ એરિયા કહીએ, એ બધું તો એ લોકો કઈ કઈ વસ્તુ વાપરે છે એ લોકો બધે સર્વે કરે. અમુક નિદર્શ લે. માનો કે 100 લોકો શાક માર્કેટમાં લોકો ઉભા રહે, પછી ક્યાંક કોઈ ફ્લેટમાં જઈને વિઝિટ કરે અને એ લોકોની ચીજ વસ્તુની યાદી બનાવે. પછી એ ચીજ વસ્તુ કયા ભાવે એ લોકો લાવે છે એ યાદી બનાવે. હવે એ જે ભાવ છે ને એ હંમેશા છૂટક ભાવ ગણવાના, હો, યાદ રાખજો. એ આપણે આવી ગયું MCQમાં. અને એ વસ્તુઓનો વપરાશ કેટલો કરે છે એ બધું યાદી બનાવે. એ વસ્તુઓ પાછળ થતું ખર્ચ કેટલું હોય છે, એ ખર્ચનું કુલ ખર્ચ સાથે પ્રમાણ કેટલું હોય છે, એ બધું કૌટુંબિક અંદાજપત્રની તપાસ દ્વારા મેળવવામાં આવે છે. આ બધું તમે ડિટેલિંગ કરી શકો. પછી આવે વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. વસ્તુઓની ભાવ પ્રાપ્તિ. અને આ મેં કહ્યું તેમ કે જે વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક રચવો હોય એ વર્ગના લોકો જે વિસ્તારમાંથી વસ્તુઓની પસંદગી કરતા હોય એ વિસ્તારની દુકાનોએ જઈ અને છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. અને જો ભાવમાં વિવિધતા હોય તો સરેરાશ ભાવ નક્કી કરવામાં આવે છે. હવે કોઈક દુકાને તેલ પૂછ્યું હોય તો 120 રૂપિયા હોય, કોઈ દુકાને 130 હોય, એમ. તો પછી આવું બધું અલગ અલગ હોય ને તો બધાની સરેરાશ કાઢવાની. તમે જેટલા બી આંકડા આવ્યા એ બધાના સરવાળો કરી 10 આંકડા તો 10 વડે ભાગીને જે ભાવ આવે એ તમારે માન્ય રાખવા. તો આ ભાવ પ્રાપ્તિ કરવાની, પણ છૂટક ભાવ લેવાના, એ ખાસ યાદ રાખવાનું. પછી આધાર વર્ષની પસંદગી. આધાર વર્ષની પસંદગી. હવે આ છે ને એ તમને આ એ દાખલાઓમાં ખબર છે કે આપણે જે વિગત હોય ને એમાં 2 વિગત હોય છે, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. તો તમે સમજો કે આપણે આધાર વર્ષ તરીકે કોઈક વર્ષ તો લેવું પડે, બરાબર? તો એ લોકો એવું કહે છે કે આધાર વર્ષ તમે જે પસંદ કરો ને
એ કોઈ વિશિષ્ટ ઘટનાવાળું ના હોવું જોઈએ. એટલે કોઈ વિશિષ્ટ ઘટનાને કારણે કોઈ ભાવમાં અચાનક જોરદાર, દાખલા તરીકે અત્યારે કોરોના છે, બરાબર, તો કોરોનાના કારણે સ્વાભાવિક છે કે બધી વસ્તુઓમાં બહુ વેરિએશન હતું. તો આવું વર્ષ પસંદ ના કરાય તમારે આધાર વર્ષ તરીકે. કોઈ આ કુદરતી આફત આવેલું કે કોઈ માનવ સર્જિત આફત આવેલું એવું પસંદ ના કરાય. સામાન્ય ઘટના પસંદ કરાય, સામાન્ય ઘટના વાળું. હવે આમ તો જોવા જઈએ ને તો એવું વર્ષ પસંદ કરવું બહુ અઘરું છે. કોઈ વર્ષ એવું મળે જ નહીં કે કંઈ થયું ના હોય, સમજો. પણ તોય આપણે ઓછી તકલીફ વાળું વર્ષ પસંદ કરવા એમ. એટલે આધાર વર્ષ તમારે એ રીતે પસંદ કરવા. પછી આ એક લાંબો મુદ્દો છે, લાંબો મુદ્દો કે સરેરાશની પસંદગી. ચલો પહેલા ટૂંકો મુદ્દો કરી દે, સરેરાશની પસંદગી. હવે તમે જાણો છો કે આપણે જે જુદી જુદી વિગતો છે ને, ખોરાક, કાપડ, મકાન ભાડું, બળતણ, પરચુરણ ખર્ચ, આ બધી વિગતોમાં આઈ લાવીએ છીએ. જુદા જુદા આઈ આવે. પછી આપણી પાસે સરેરાશ લેવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ આવા જુદા જુદા 5 ભાગમાં વહેંચાય છે. તો આની સરેરાશ બે રીતે પસંદ થાય, ક્યાં તો ગુણોત્તર મધ્યક અને ક્યાં તો ભારિત મધ્યક. બે અલગ અલગ. સાદી સરેરાશ બી આવે. સાદી સરેરાશ, સાદી સરેરાશ એટલે તો શું કહેવાય કે આ 5 નો સરવાળો કરી કાઢો, 5 વડે ભાગી નાખો. પણ હવે આપણે જાણીએ છીએ કે આ બધાનું જીવનમાં મહત્વ એક સરખું નથી. આ બધાનું જીવનમાં એક સરખું મહત્વ નથી, અલગ અલગ છે. એટલા માટે તમારે ડબલ્યુ નું ખાનું પણ બનાવવું પડે એમ. તો અંતે પછી ગુણોત્તર મધ્યકની ગણતરી અઘરી છે અને ભારિત મધ્યક છે એ જરૂરી છે. બાકી સાદી સરેરાશ છે એ સૌથી સહેલી કહેવાય, સૌથી સહેલી. 5 નો સરવાળો કરો, 5 વડે ભાગી નાખો, પણ એ યોગ્ય ના કહેવાય. એટલે આમ સરેરાશની પસંદગી એ આપણે આની ઉપર થાય. અને એટલા માટે આપણું સૂત્ર સિગ્મા આઈ અપોન સિગ્મા. આપણું સૂત્ર આ છે. ગુણોત્તર મધ્યક શ્રેષ્ઠ સરેરાશ, સમજો, શ્રેષ્ઠ. પણ એ પ્રોબ્લેમ એ છે કે એની ગણતરી અઘરી છે. એટલે આ સરેરાશની પસંદગી. પછી એક જોરદાર ટોપિક છે કે જે પોતે પણ ઘણો મોટો છે, કે ભારની પસંદગી. હવે જે આ છે ને આ ટોપિક ભારની પસંદગી, એ વાસ્તવમાં ભલે ભાર લખ્યો પણ આપણે આઈની રીતો છે, આઈની. હવે તમને યાદ હોય તો આપણે બે નામ આપ્યા હતા, કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીત. આવા બે નામ આપ્યા હતા. તો આ ભાર શોધવાની રીતો છે, સમજો. તો તમને એમ થાય કે આ ભાર લખ્યું છે ને આ તો આઈ છે, ભાર તો ડબલ્યુ કહેવાય. તો એ છે ને એ મિસ્ટ્રી મારામાં બી અકબંધ છે, સમજો, કે ભાઈ એવું કેમ કર્યું લોકોએ. છતાં તમને આ આખો એક સરસ પ્રશ્ન છે, આખો સરસ પ્રશ્ન સાંભળજો કે ભાર એટલે શું. તેના પ્રકાર જણાવી તેના વિશે સમજૂતી આપો. આમ જોવા જઈએ ને તો આ 3 માર્કનો પ્રશ્ન થઈ જાય આટલો. ખાલી આમાંથી મુદ્દો બહાર કાઢીએ ને તો એ 3 માર્કનો પોતે એકલો થઈ જાય. આ તો હવે આપણે એની ચર્ચા કરીએ, આની. તો તમે સમજો કે ભાર એટલે શું, એ તો તમને ખબર છે વ્યાખ્યા, કે ભાઈ વસ્તુના મહત્વના પ્રમાણમાં તેને જે આંક આપવામાં આવે તેનો ભાર કહેવાય. વસ્તુના મહત્વના પ્રમાણમાં તેને જે આંક આપવામાં આવે એને વસ્તુનો ભાર કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખોરાકનું મહત્વ કાપડ કરતા બમણું છે. કાપડનું મહત્વ 1 અને ખોરાકનું 2. પછી મકાન ભાડું અને પરચુરણ ખર્ચ એ કાપડ કરતા 1.5 ગણા મહત્વના છે, તો 1.5 વડે ગુણી લો. અને બળતણ એ કાપડ કરતા બમણું છે, તો 2. તો આ બધા ભાર આવી ગયા. એટલે વસ્તુના મહત્વના પ્રમાણમાં તેને જે આંક આપવામાં આવે એને વસ્તુનો ભાર કહે છે. હવે આ ભાર શોધવાની 2 રીતો છે, 2 રીતો. એક ગર્ભિત ભાર અને બીજું સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તમને એમ થાય સાહેબ આ બધું તો તમે કહ્યું જ નહોતું. તો એટલા માટે કે થિયરી પૂરતું જ છે, દાખલામાં ક્યાંય નથી આ બધું. તો આ જે ગર્ભિત ભાર છે ને એ શું છે તમને કહું, સાંભળજો.
ગર્ભિત ભાર છે ને એ ભાર શોધવાની પરોક્ષ રીત કહેવાય. પરોક્ષ રીત, પ્રત્યક્ષ નહીં, પરોક્ષ. કદાચ આવું MCQ માં પૂછાય તો તમને આવડવું જોઈએ કે આ ભાર શોધવાની પરોક્ષ રીત છે. અને આ છે ને ગર્ભિત ભાર એ વસ્તુની પસંદગીમાં જ આવી જાય છે. એને સંખ્યામાં ના દર્શાવી શકાય, સંખ્યામાં ન દર્શાવી શકાય. જ્યારે તમે હમણે જે ભાર દર્શાવે ને સંખ્યામાં દર્શાવ્યા હતા, સંખ્યામાં, એ બધા સ્પષ્ટ ભાર હતા. એ ભાર શોધવાની પ્રત્યક્ષ રીત છે. આખો તફાવત બી છે. હવે તમને એમ થાય કે સાહેબ આ સંખ્યામાં દર્શાવી શકાય, તો હા, આ સંખ્યામાં દર્શાવી શકાય. અને બીજું કે આ ભાર શોધવાની બે રીતો છે. એક કુલ ખર્ચની રીત અને બીજી કૌટુંબિક અંદાજપત્રની રીત. આ એની બે રીતો છે. હવે તમને એમ થાય કે સાહેબ ચલો આ બધું તો અમે સમજીએ છીએ, ખબર છે કે આનું સૂત્ર છે, ભલે આઈ નું સૂત્ર છે, પણ અંદર છે ને ડબલ્યુ મહત્વનો રહે છે જ. આ વેઇટ, અને વેઇટેજ એટલે વપરાશ ટોટલી આવે કે તમે વપરાશ કરો એટલે મહત્વનો હોય. એટલે આપણે આ ભાર તરીકે આ લેવામાં આવે છે 1000 માં આ ભાર તરીકે, અને આમાં ભાર તરીકે સિગ્મા IW અપોન સિગ્મા W એમાં પણ આ જ લેવામાં આવે છે ભાર તરીકે. એવું આપણે બોલ્યા હતા ખરા. તો તમે સમજો કે આ તો ચલો હજી બી આપણને બધી ખબર પડી ગઈ. સ્પષ્ટ ભાર શોધવાની રીતો આ અને પ્રત્યક્ષ. જ્યારે આ શું છે, આ દાખલામાં ના આવે તો ના, આ દાખલામાં ના સમજો. એ છે ને એક જોરદાર વાત છે. કદાચ ચોપડીમાં બી મને બહુ યોગ્ય રીત નથી લાગી એ લોકોને આપવાની. હું તમને કોઈ ગર્ભિત ભાર શું કહેવાય તમને એ વસ્તુની પસંદગીમાં જ આવી જાય. જેમ કે હું તમને એમ કહું કે તમે બટાકા લેવા જાઓ, બરાબર, માર્કેટમાં બટાકા લેવા જાઓ, તો તમે સ્વાભાવિક છે કે 5 વાગે જાઓ તો 5:30 લઈને પાછા આવો. કેમ? કારણ કે જે પહેલી લારી ઊભી હતી એ લઈને આવતા રહ્યા. આપણને ખબર છે બહુ તો 10 રૂપિયાના બદલે 12 રૂપિયા હશે, કાં તો 50 રૂપિયા હોય તો 60 રૂપિયા હશે. એમ બીજી જગ્યાએ કાં તો 40 માં મળશે. પણ તમે જોજો કે તમે એના બદલે 100 લેવા જાઓ તો તમે થોડું ગંભીરતાથી વિચારો છો કે મારે કઈ દુકાને જવું. તમે ગમે તે દુકાને સોનું લેવા ના જતા. અને ઘણા તો તમને ઘરની ખબર હશે તમને કે તમારી ઘરની ફિક્સ દુકાનો હોય કે ભાઈ આપણે આમના ત્યાંથી સોનું લવાય. કેમ કે સોનું છે ને એ અગત્યની વસ્તુ કહેવાય. એ ખરાબ બી આવી શકે છે, ઓછું બી આવી શકે છે, ઉમેરેલું બી આવી શકે છે. એટલે તમે થોડું ગંભીરતાથી વિચારો છો. બસ એ ગર્ભિત ભાર કહેવાય કે તમે એને વધારે ભારપૂર્વક વિચારો છો. અને માનો કે એના બદલે તમે લગ્ન માટે, છોકરા છોકરીના લગ્ન માટે વિચારો તો એવું ના હોય કે સવારે વિચાર્યું હાજે નક્કી કરી નાખ્યું. એમ એમાં તમારે મહિના લાગે. કેમ કે એ બહુ વધારે ગંભીર બાબત છે, બધું બહુ વિચારવાનું હોય. તો બસ એ જ ગર્ભિત ભાર કહેવાય. એ વસ્તુની પસંદગીમાં તમે કેટલો વિચાર કરવો પડે છે એમાં આવી જાય. અને એ સંખ્યામાં ન દર્શાવાય. તમે એમ ના કહો કે શેનું ટેન્શન છે, કેટલું ટેન્શન છે તારે, તો કે કેટલું ટેન્શન છે એટલે શું, એમ કહું 4 ટેન્શન છે, 5 ટેન્શન છે, 6 ટેન્શન છે, એવું કહું એમ. એટલે એકી સંખ્યામાં દર્શાવે, એ તમે અનુભવી શકો. આ ગર્ભિત ભાર તો છે ને આ બધું મેં તમને સમજાવ્યું ને, ચોપડીમાં એવું વસ્તુ નથી. ચોપડીમાં તો કેવું કહે છે કે તમે ઘઉંની 4 જાતો પસંદ કરી એટલે ઘઉંનો ભાર 4 કહેવાય. પણ તમે લખો છો કે સંખ્યામાં દર્શાવી શકાય તો કઈ રીતે 4 કહેવાય એમ. એટલે એકચ્યુઅલી એ ઉદાહરણ બરાબર નથી. પણ આપણે એવું લખી શકીએ કે આપણે બટાકાની ખરીદી કરતા સોનાની ખરીદીમાં વધુ વિચાર કરીએ છીએ, વધુ ગંભીરતાપૂર્વક વિચારીએ છીએ. આમ સોનાનો ભાર બટાકા કરતા વધારે છે. બસ આપણે એવું ઉદાહરણ આપે કે જે વધારે ગંભીરતાથી વિચારો એ ગર્ભિત ભાર, એ વધુ ગર્ભિત ભાર ધરાવે. એટલે દાખલામાં આ કન્સેપ્ટનો કોઈ ઉપયોગ નથી. હા, MCQ માં બહુ જોરદાર છે. આ આખો ટોપિક જોરદાર છે. કેટલા MCQ બને સાંભળો. એક તો ભારની વ્યાખ્યા લખો. બીજો, ભારના પ્રકાર જણાવો. આ સ્પષ્ટ ભાર શોધવાની રીતોના નામ આપો. આ બે. પછી પરોક્ષ, કયો ભાર પરોક્ષ છે ગર્ભિત, કયો ભાર પ્રત્યક્ષ છે સ્પષ્ટ ભાર. એ પ્રત્યક્ષ ભાર શોધવાની પ્રત્યક્ષ રીત કહેવાય. આ પરોક્ષ રીત કહેવાય. એ કોઈ આવી રીતના સૂત્રો નથી, કશું જ નથી. એ પરોક્ષ રીતે આપોઆપ માણસ વિચારે, એ પરોક્ષ રીત કહેવાય. એટલે આ છે ને એ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાંથી આપણે બહાર નીકળીને ટોપિક ચલાવ્યો.
બાકી પેલામાં તો મુદ્દા જ લખવાના હોય, એનું વર્ણન કરવાનો એટલો બધો મોટો પ્રશ્ન ના આવે, કારણ કે તમે મેં લખેલો જવાબ જોશો ને તો એ 5 માર્કનો તમને લાગશે. અને હવે છે ને પૂછી શકાય એવો જવાબ આ છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ફાયદા, 2 ફાયદા અને 2 મર્યાદા જણાવો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક, 2 ફાયદા અને 2 મર્યાદા જણાવો. બે ફાયદા અને 2 મર્યાદા જણાવો. તો પહેલો જો સાંભળજો, એક તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા લોકોના જીવન ધોરણનો ખ્યાલ આવે છે. જીવન ધોરણનો ખ્યાલ આવે છે. પહેલું કામ આ થઈ જાય કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક દ્વારા જીવન ધોરણનો ખ્યાલ આવે છે. કેમ કે તમે સમજો કે જે વર્ગની વાત તમે કરતા હોય એ વર્ગનો સૂચકાંક આવવાથી આપણે ખબર પડી જાય કે ભાઈ આ લોકોને જો કેટલો બધો ભાવ વધારો થયો, આ લોકોનું શું થશે એમ. બીજું, આ સૂચકાંકના આધારે નાણાંની ખરીદ શક્તિ તેમજ વાસ્તવિક વેતનની ગણતરી થઈ શકે છે. એ તમને સૂત્ર ખબર છે બધા એના, કે નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર બી આના ઉપરથી છે કે 100 ભાગ્યા ચાલુ વર્ષનું જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક. વાસ્તવિક વેતનનું સૂત્ર બી એવું છે કે વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આની ગણતરી થઈ શકે છે. બીજો ફાયદો થાય. ત્રીજો ફાયદો એ થાય કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે કારીગરોના પગાર, ભથ્થા, બોનસ વગેરેના નિર્ણયો લઈ શકાય છે. તમે વિચારો કે આ બધું તમે ખરેખર વિચારો તો કેટલું બધું સરસ કહેવાય કે ભાઈ જ્યારે સૂચકાંક 120 થયો હોય તો 20% ખર્ચો વધ્યો માણસને, તો તમારે 20% પગાર વધારો કરાય. હવે આવું આદર્શ વસ્તુ વિચારો તો વાંધો ના આવે, પણ વાસ્તવમાં એવું થતું નથી. તમે અત્યારે કદાચ સાંભળ્યું હશે કે કોરોનાના કારણે ઘણા બધાની જોબ જતી રહી છે. જોબ એટલે કે જેની આવક 25-30 હજાર, 35-40 હજાર, એની જોબ જતી રહી એટલે આવક ઝીરો થઈ ગઈ. અને પ્રોબ્લેમ શું થયો? વસ્તુના ભાવ તો વધ્યા જ છે. એટલે હવે ચાઇનીઝ વસ્તુ ઉપર તમે પ્રતિબંધ મૂકવા જશો, બરાબર, તો તમને આશ્ચર્ય થાય કે પેલું આપણે આમ સ્પ્રે કરવાનું આવે છે ને, નોઝલ આવે છે આપણે સેનિટાઈઝ કરવા, એ નોઝલ હું લેવા ગયો ને તો એ નોઝલ ખાલી માંડ 20 રૂપિયાનું મળે, 20 રૂપિયાનું. તો મને કે 50 રૂપિયા. કેમ 50 રૂપિયા? મને કે ચાઇનીઝ માલ બંધ થઈ ગયો ને એટલે જેટલો પડ્યો છે એટલો અમને ના પોસાય, આટલા વેચવું પડે. એટલે વિચાર કરો કે તમે ચાઇનાની વિરુદ્ધ ગમે તે કરો, પણ પછી ચાઇનાની તોલે તમે પહોંચશો કઈ રીતે? દરેક વસ્તુમાં આવી રીતે વધારે મૂકી દેશો તો લોકો ખરીદશે શું પછી? એટલે ઘણીવાર આ બધું બહુ અગત્યનું હોય છે. જો બીજું શું છે આનો ફાયદો, કે આના સૂચકાંકના આધારે સરકારને વિવિધ ચીજ વસ્તુઓની કર નીતિઓ ઘડવામાં મદદરૂપ થાય. તમને લોકોનું જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના આધારે લોકો જુદી જુદી ચીજ વસ્તુઓના કર નીતિઓ નક્કી કરી શકે. જેમ કે અત્યારે તમે જોવો છો કે પેટ્રોલનો કર સતત વધે છે, કેટલા દિવસથી સતત ભાવ વધારો. તો એ લોકોએ કોઈ લોજિક હશે એમની પાસે, એ લોજિક મુજબ પેટ્રોલના જ ભાવ વધારે કરે છે. એ એમને ખબર, આપણને તો એવું લાગે છે કે બહુ ખતરનાક વસ્તુ કહેવાય, પણ એ જુદી જુદી ચીજ વસ્તુઓની કર નીતિઓ ઘડવામાં આ સૂચકાંકનો અભ્યાસ મહત્વનો ભાગ ભજવે છે. પછી આવા કર નિયમન, પછી ભાડા નિયમન, આવા અનેક નિર્ણયોમાં આ સૂચકાંકનો અભ્યાસ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે. તો આ બધા એના ફાયદા હતા, સમજો. પણ આ સૂચકાંકની મર્યાદા છે ને એ જોરદાર છે. સાંભળો કે એક જ વર્ગના લોકો હોય, પણ જુદા જુદા પ્રદેશોના લોકો હોય, બરાબર, તો એમના સૂચકાંક જુદા જુદા શોધવા. એક જ વર્ગના લોકો હોય, દાખલા તરીકે ગરીબ વર્ગ, તો ગુજરાતના ગરીબ વર્ગના સૂચકાંક આખા અલગ શોધવાના, બાજુમાં મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્રના અલગ, પંજાબના અલગ. મતલબ વિચારો કે જુદા જુદા વર્ગના જુદા જુદા પ્રદેશો કેટલા બધા હોય ભારતમાં,
તો એ બધાના સૂચકાંકોની ગણતરી કરવાની, કેટલો બધો ખર્ચ થાય. એટલું જ નહીં, પણ પાછા એક જ પ્રદેશ હોય, એક જ પ્રદેશ, પણ જુદા જુદા વર્ગના લોકોના સૂચકાંક જુદા જુદા હોય. એક જ પ્રદેશ હોય, માનો કે અમદાવાદ જોઈએ, ખાલી અમદાવાદ, તો અમદાવાદનું સૂચકાંક એક ના હોય. અમદાવાદમાં ગરીબ વર્ગના લોકોનો અલગ, પછી મધ્યમ વર્ગના લોકોનો અલગ, અમીર વર્ગના લોકોનો અલગ. એટલે તમે જુઓ ને તો સૂચકાંકો ગણી ગણીને તૂટી જઈએ આપણે એટલા બધા. અને સૂચકાંક એટલે શું? કઈ સામાન્ય વસ્તુ નથી. તમારા કૌટુંબિક અંદાજપત્રની તપાસ કરવી પડે, પહેલા માહિતી લાવવી પડે. આપણે તો ઠીક છે કે દાખલામાં માહિતી આપી દે એટલે આપણે ફટાફટ ગણીને મૂકી દઈએ છીએ, પણ વસ્તુ બધી લાવવાની એ તો મોટી બધી પ્રોબ્લેમ્સ છે. પછી જો પ્રોબ્લેમ બીજો શું છે ખબર છે? કે માનો કે એક જ વર્ગના લોકો હોય, બરાબર, પણ એમાં એ લોકોના શોખ, ટેવ, કુટુંબનું કદ, રહેણી કરણી એ બધા જુદા જુદા હોય. હવે આ કેવો મોટો પ્રોબ્લેમ થાય કે તમે માનો કે કોઈ એક વર્ગ લઈ લો, મધ્યમ વર્ગ, તો તમે મધ્યમ વર્ગ માટે શું કર્યું હોય કે ભાઈ 2x2x2, બરાબર, બે પપ્પા મમ્મી, બે દાદા દાદી અને બે છોકરા, 6 જણનું વિચાર કરીને બધું બનાવ્યું. પણ મધ્યમ વર્ગમાં ઘાટલોડિયામાં બધા લોકોના ફેમિલીના મેમ્બર્સ એ કઈ તમે વિચાર કરે ના હોય. પછી શોખ, તો આપણે મધ્યમ વર્ગના લોકોમાં શોખ જે લિમિટેડ હોય એ જ વિચારીએ, કઈ એ લોકો દર રવિવારે હોટલમાં જમવા જતા એવું ના વિચારીએ. ટેવ અલગ અલગ હોય, કોઈને પિક્ચર જોવાનો શોખ હોય તો પિક્ચર જોવાના ખર્ચા બહુ થતા હોય, કોઈને ફેમિલીમાં ના હોય તો ના થતા હોય. રહેણી કરણી ડિફરન્સ હોય. અમુક લોકો સાવ તમે જોવો તો આદિ સાદેથી રહે, આપણે એની પર દયા આવી જાય, એના કપડા આવીને આપણે વિચાર કરી કરવા દો, આનો રૂપિયા હું આપી દઉં છું. પછી ખબર પડે કે કાકા તો કરોડપતિ છે, આપણા જેવા 4 જણાને ખરીદીને મૂકી દેવા છે. એટલે રહેણી કરણી જુદા જુદા હોય. તો આ બધાના કારણે એક જ વર્ગના લોકોના શોખ, ટેવ, કદ, રહેણી કરણી બધું જુદું જુદું હોઈ શકે છે. એટલે તમે જુઓ કેટલું બધું વેરિએશન હોય, બરાબર. અને બીજું કે આ જે સૂચકાંક છે ને અચલ આધારની રીતે મેળવાય છે, અચલ આધારની રીતે. એટલે એના કારણે જે અચલ આધારની રીતની મર્યાદાઓ એને પડે છે, એ કઈ છે એ તમે પછી જ્યારે આપણે ભણીશું ત્યારે આવશે કે અચલ આધારના સૂચકાંકની જે મર્યાદાઓ છે એ કઈ છે, બરાબર. તો આ બધા એના મર્યાદા છે, ફાયદા અને મર્યાદા. તમારા સ્પાઇરલ જે મેં તમને પહોંચાડી છે એ સ્પાઇરલમાં આ બધી થિયરીઓ છે, આ બધી થિયરીઓ છે, બરાબર. અને જેટલું મેં તમને કહ્યું ને એ બધું એકવાર તમે શાંતિથી વાંચો, કારણ કે મારે શું સતત બોલી બોલીને મને બી થોડું થાક લાગી જાય, એટલે થોડું તમે વાંચો 5-10 મિનિટ, એટલે હું જરા થાક ઉતારી દઉં, પાણી પાણી પી લઉં, પછી થોડું એકાદ પ્રશ્ન પાછો ચલાવું છું, બરાબર. જો લાસ્ટ પ્રશ્ન આજે કે ફિશરનો સૂચકાંક આદર્શ સૂચકાંક ગણાય છે, કારણ મારામાં છે ને તમને કંટાળો આવે કે મારે થિયરી નથી કરવી, તો આ ચેપ્ટરનો ખાલી એક જ પ્રશ્ન કરવો હોય ને તો આ જ કરાય. એટલે કે આ ચેપ્ટરનો નંબર 1 પ્રશ્ન છે, જેથી આપણે એને પીડીજે પણ કહી શકીએ, બરાબર. સાંભળજો, તમને ખબર છે કે લાસ્પેર, પાસે અને ફિશર 3 જણા છે. એમાં ફિશરનું સૂચકાંક નીચેના કારણોસર આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે એવું તમે પહેલા લખી શકો, બરાબર. એમાં પહેલું કારણ શું છે તો સાંભળો કે ફિશરના સૂચકાંકની ગણતરીમાં આધાર વર્ષ તેમજ ચાલુ વર્ષ બંનેના ભાવ જથ્થા ધ્યાનમાં લેવામાં આવે છે. બંનેના ભાવ અને જથ્થા ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જો કે લાસ્પેરમાં એકલો Q0 છે, પાસેમાં એકલો Q1, જ્યારે ફિશર શું કર્યું, ચારેયને ગણતરીમાં લીધા. એટલે સારી વસ્તુ કે એક તો ચારે વસ્તુ ધ્યાનમાં લેવા. બીજું કે ફિશરનું સૂચકાંક એ લાસ્પેર અને પાસે ના સૂચકાંકોનો ગુણોત્તર મધ્યક છે. ફિશરનું સૂચકાંક એ લાસ્પેર અને પાસે ના સૂચકાંકોનો ગુણોત્તર
મધ્યક છે અને ગુણોત્તર મધ્યક એ સૂચકાંકની રચનાની આદર્શ સરેરાશ છે. આપણે હમણાં જ વાત કરી કે ખરેખર સૂચકાંકની રચનાની શ્રેષ્ઠ અને આદર્શ સરેરાશ તો ગુણોત્તર મધ્યક જ છે. તો આ એને બહુ ડાપણનું કામ કર્યું કે પેલા બંનેનો એને ગુણોત્તર મધ્યક કાઢ્યો. એને સાદી સરેરાશ ના લીધી, બંનેનો સરવાળો કરીને બે વડે ના પાડ્યો, એને ગુણાકાર કરીને રૂપ લીધું. એટલે એક આ રીતના બી એને બહુ સારું કામ કર્યું. બીજું શું હોય, એક જોરદાર વાત છે કે એ લાસ્પેર અને પાસે ના ગુણ દોષોને સંતુલિત કરે છે. એના ગુણ અને દોષોને સંતુલિત કરે છે, કારણ કે બંનેનું સરેરાશ છે એટલે બંનેના ગુણ દોષો એમાં સંતુલિત થઈ જાય, બેલેન્સ થઈ જાય છે. તમે સમજો કે આનો એક સમજવા જેવો છે કે જ્યારે કોઈ વસ્તુ બે વસ્તુની પ્રોડક્શન હોય ને ત્યારે એનામાં બંનેના બેલેન્સ લક્ષણો હોય. દાખલા તરીકે તમે નારંગીનું જ્યુસ પીઓ અને અનાનસનું જ્યુસ પીઓ, તો એકલું નારંગીનું જ્યુસ પીઓ અને એકલું અનાનસ પીઓ તો બંનેના ટેસ્ટ તમે જો અલગ આવે. એટલે તમે શું વિચાર કરો કે આ એકલું નારંગીનું ગળ્યું બહુ લાગે છે અને એકલું અનાનસનું જ્યુસ છે ને એમાં ક્ષાર બહુ આવે ને જીભ ઉપર ચીરા પડી જાય એટલા બધા ક્ષાર આવે એમાં. એટલે આપણે શું કરીએ, બંનેનું ભેગું જ્યુસ પીએ એટલે ગળ્યું બી થોડું ઓછું થઈ જાય, ખટ મીઠું બી થઈ જાય અને પેલા જેટલું સ્ટ્રોંગ પણ ના રહે. એટલે બંનેના સારા અને બંનેના લક્ષણો, દોષો અને ગુણો બેલેન્સ થઈ ગયા. એટલે આને શું કર્યું, બંનેના ગુણો બેલેન્સ કર્યા. આનું એક સરસ જોક છે જે તમને હું આમાં કહું કે બર્નાર્ડ શો છે ને, બર્નાર્ડ શો એ હાજર જવાબી માણસ હતા, બહુ જ વિટ્ટી પીપલ હતા. જેને વિટ્ટી પીપલ કહેવાય ને એ હાજર જવાબી લોકો, એવા બર્નાર્ડ શો થઈ ગયા. બહુ જ બુદ્ધિશાળી, પણ એમનો દેખાવ થોડો નબળો હતો, બરાબર. અને બહુ એવું હોય કે બહુ બુદ્ધિશાળી હોય ને દેખાવમાં થોડા નબળા. એટલે એક પાર્ટીમાં જ્યારે ગયા હતા ને, યુવાન હતા ત્યાંની વાત છે, તો એક રાજકુમારી એ પાર્ટીમાં હતા, બહુ સુંદર રાજકુમારી. એટલે એ લોકો જ્યારે ત્યાં હતા પાર્ટીમાં તો એમણે રાજકુમારી વાતમાં કહ્યું કે મિસ્ટર બર્નાર્ડ, તો કે શું, તો કે આપણે લગ્ન કરીએ તો બર્નાર્ડ કે એકદમ કીધું કે તો કઈ ખુશીમાં એમ. એટલે એને રાજકુમારી જવાબ એવો આપ્યો કે જો આપણે લગ્ન કરીએ તો આપણું જે સંતાન થાય, બરાબર, એ તમારા જેવું બુદ્ધિશાળી અને મારા જેવું રૂપાળું થાય તો કેવું નામ થઈ જાય એનું. એટલે આ તો હાજર જવાબી માણસ, એને ખ્યાલ આવી ગયો કે ભલે મારા વખાણ બી કરે પણ એક સમય મલિકા બી થઈ કે ભાઈ રૂપ મારા જેવું તમારું નહીં. એટલે આ તો હાજર જવાબી માણસ, એટલે એને કીધું તો રાજકુમારીજી આપણે લગ્ન ના કરીએ તો સારું. તો કે કેમ, તો કે જો તમે કીધું બરાબર એના કરતા ઉલટું થયું, દેખાવામાં મારા જેવું અને બુદ્ધિમાં તમારા જેવું, તો આપણે બંને કોઈને મોં બતાવવાના લાયક નહીં રહીએ. એટલે તમે જો કે ગુણ દોષો બેલેન્સ માટે મેં તમને બતાવ્યું, પણ સામે એને જવાબ એવો આપી દીધો કે તારામાં બુદ્ધિ નથી, ભલે મારામાં રૂપમાં નથી એમ. એટલે આ ફેમસ છે એકદમ ઉદાહરણ, જો ફેમસ છે, બેલેન્સ માટે મેં તમને ખાસ કહ્યું. પછી છે ને આ સૂચકાંક કેવો છે એના પરીક્ષણો આવે છે. પરીક્ષણો, એ પરીક્ષણોના નામ છે સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. આવા પરીક્ષણોના નામ છે. હવે આ પરીક્ષણો હોય ને, ટેસ્ટ જેને કહેવાય, તો આ ટેસ્ટ કરે ને, આ ત્રણેય સૂચકાંકોના આ ટેસ્ટ પસાર કરે ને, તો આમાં પણ આ ત્રણમાં આ સૂચકાંક બેસ્ટ સાબિત થાય છે. સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ જેવા પરીક્ષણોમાં પણ આ સૂચકાંક, ફિશરનું સૂચકાંક એ બેસ્ટ સાબિત થાય છે. એટલે બધી રીતે આ સૂચકાંક શ્રેષ્ઠ ગણાય છે. તો આ છે સૂચકાંકની થિયરી પાર્ટ 1. આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ને ત્યારે પાર્ટ 2 લઈશું, સૂચકાંકની થિયરી પાર્ટ 2.